નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં પદ્મ એવોર્ડ 2026 વિશે જાણીશું। સન્માન કે રાજકારણ? એક તરફ દેશમાં સૌથી મોટા નાગરિક સન્માન અને બીજી તરફ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા। અને જ્યારે એક દિગ્ગજ અભિનેતાને મરણોત્તર પદ્મ વિભૂષણ મળે ત્યારે આખો પરિવાર કેમ ભાવુક થઈ જાય? આજે આપણે વાત કરીશું પદ્મ એવોર્ડ 2026ની। કોણ જીત્યું? ગુજરાતની કોને મળ્યું સન્માન? અને આ એવોર્ડ ખરેખર કેવી રીતે નક્કી થાય છે? આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતે એક એવો સવાલ આવશે જે કદાચ તમને પણ વિચારતા કરી દેશે। 25 મે 2026 રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહ યોજાયો। ભારત સરકારે કુલ 131 પદ્મ એવોર્ડ જાહેર કર્યા, જેમાં 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 લોકોને પદ્મ ભૂષણ અને 113 લોકોને પદ્મશ્રી એવોર્ડ મળ્યો। આ સન્માન ભારતના સૌથી મોટા સિવિલિયન એવોર્ડમાં માનવામાં આવે છે। પરંતુ સૌથી વધારે ચર્ચામાં કોણ રહ્યું? દિગ્ગજ અભિનેતા, તેમને મળ્યો મરણોત્તર પદ્મ વિભૂષણ ધર્મેન્દ્રને। સમારોહ દરમિયાન તેમની પત્નીએ એવોર્ડ સ્વીકાર્યો, સાથે દીકરી પણ હાજર હતી। જ્યાં આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું ત્યાં આહના ભાવુક બની ગઈ। આ ક્ષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ। હવે વાત કરીએ ગુજરાતની। આ વર્ષે કુલ 5 ગુજરાતીઓને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા, જેમાંથી આજે 2 ગુજરાતીઓને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મળ્યું। અરવિંદ વડાલિયા આર્ટ ક્ષેત્ર, નિલેશ મંડલિયા સામાજિક ક્ષેત્ર અને અન્ય ગુજરાતી હસ્તીઓ, રતિલાલ બોરીસાગર સાહિત્ય માટે, ધર્મિકલાલ પંડ્યા સંગીત ક્ષેત્રે, હાજી રામકંડુ આર્ટ્સ ક્ષેત્રે। કોને કોને મળ્યું પદ્મ વિભૂષણનું સન્માન? ધર્મેન્દ્રસિંહ દેઓલ મરણોત્તર કલા ક્ષેત્ર, મહારાષ્ટ્ર રાજ્યમાં, કે.ટી. થોમસ જાહેર બાબતો, કેરળમાં, એન. રાજમ કલા ક્ષેત્ર, ઉત્તર પ્રદેશ, પી. નારાયણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર, કેરળ રાજ્ય, વી.એસ. અચ્યુતાનંદન મરણોત્તર જાહેર બાબતો, કેરળ રાજ્ય। કોને કોને મળ્યું પદ્મ ભૂષણનું સન્માન? અલકા યાજ્ઞિક કલા ક્ષેત્ર, મહારાષ્ટ્ર, ભગતસિંહ કોશ્યારી જાહેર બાબતો, ઉત્તરાખંડ, કલ્લીપટ્ટી રામાસામી પલાનીસ્વામી દવા ક્ષેત્ર, તમિલનાડુ, મામૂટી કલા ક્ષેત્ર, કેરળ, નોરી દત્તાત્રેય દવા ક્ષેત્ર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં, પિયુષ પાંડે મરણોત્તર કલા ક્ષેત્ર, મહારાષ્ટ્ર રાજ્ય, એસ.કે.એમ. મહિલાનંદ સામાજિક કાર્ય, તમિલનાડુ, સાતવાહિની આર. ગણેશ કલા ક્ષેત્ર, કર્ણાટક, શિબુ સોરેન મરણોત્તર જાહેર બાબત, ઝારખંડ, ઉદય કોટક વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર, મહારાષ્ટ્ર, વી.કે. મલ્હોત્રા મરણોત્તર જાહેર બાબતો, દિલ્હી, વેલાપલ્લી નટેશન જાહેર બાબતો, કેરળ, વિજય અમૃતરાજ રમતગમત, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં। આ ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ બની। પદ્મ એવોર્ડ એક્સપ્લેન પણ એક મોટો સવાલ, પદ્મ એવોર્ડ આખરે કોણ નક્કી કરે છે? ઘણા લોકો માને છે કે આ એવોર્ડ માત્ર ફિલ્મ સ્ટાર અથવા રાજકારણીઓ માટે જ છે। ઘણા લોકો માને છે આ એવોર્ડ માત્ર ફિલ્મ સ્ટાર અથવા રાજકારણીઓને મળે છે, પરંતુ હકીકતમાં સામાન્ય લોકો પણ નોમિનેશન થઈ શકે છે। એક ખાસ કમિટી લોકોના કામ, યોગદાન અને સમાજ પર પ્રભાવને ધ્યાનમાં રાખીને પસંદગી કરે છે। પરંતુ દર વર્ષે એક ચર્ચા જરૂર થાય છે, શું આ બધા ડિઝર્વિંગ લોકો એવોર્ડ મળે છે કે પછી કેટલાક નામો માત્ર પોપ્યુલારિટીના કારણે પસંદ થાય છે? આ સવાલ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો 2 ભાગમાં વહેંચાઈ જાય છે। પણ એક વાત ચોક્કસ છે, જ્યારે કોઈ વ્યક્તિ દેશ માટે વર્ષો સુધી યોગદાન આપે અને આખો દેશ ઊભો રહીને તેને સન્માન આપે
ત્યારે એક ક્ષણ માત્ર એવોર્ડ નથી રહેતો, એ એક ઇતિહાસ બની જાય છે. તમે શું માનો છો? પદ્મ એવોર્ડ સંપૂર્ણ નિષ્પક્ષ હોય છે કે તેમાં પોલિટિક્સ પણ હોય છે? કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવી જ ગુજરાતી એક્સપ્લેન વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ